જે જાણવાનું છે મનની જોડે જાગૃતિ જરા મન પડી જાય, મન જોડે એકાકાર થઈ જાય, તે અવસ્થા ઉત્પન્ન થાય, તે વ્યવસ્થિત ઉભું થાય. આવતે બહુ પછી અવસ્થા સ્થિત થઈ કે છે. શું કે છે? અવસ્થા સ્થિર થઈ. જાણ્યું જોયું એટલે અવસ્થા સ્થિત ના થાય, એટલે વ્યવસ્થિત ઉભું ના થાય. હા, જોઈને જાણીને ખસી જાવ એ બધું જાણ્યા બધા અહીંથી. અને જેમાં છે જાગૃતિ બંધ પડીને અહીંયા એકાકાર થઈ ગયો, એમાં પત્યું તો અવસ્થા થઈ ને અવસ્થા થઈ વ્યવસ્થિત થશે. આ અવસ્થા આ ભાવમાં અવસ્થા થાય યોજના રૂપે, અને પછી રૂપક રૂપે વ્યવસ્થિત થાય. અવસ્થિત નું વ્યવસ્થિત થાય, વ્યવસ્થિત થઈ જાય. બરાબર. આ અવસ્થિત છે ને તેનું વ્યવસ્થિત રૂપકમાં આવે ત્યારે વ્યવસ્થિત કહેવાય. રૂપક એ સ્થૂલ કહેવાય, આ સૂક્ષ્મ કહેવાય. હા, એ અવસ્થિત કહેવાય. આ અવસ્થિત નું વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે અવસ્થિત નું વ્યવસ્થિત, અને એ જ વ્યવસ્થિત આ બધાને ચલાવે છે. કારણ કે અવસ્થિત માંથી વ્યવસ્થિત થઈને વ્યવસ્થિત બધું ચલાવે છે. ખબર પડી ને? અને અહીંયા બધું જયારે આપણે આ વ્યવસ્થિતમાં જયારે તમે ચાલતા હો ને એમાં બધું બીજું જે કે બધું ઉમેરાય, પછી જે અવ્યવસ્થિત એ પાછું ત્યારબાદના જન્મમાં બધું એ વ્યવસ્થિત થઈને પડે. તન્માયાકાર થયા પછી અવસ્થા થઈ, અવસ્થા એટલે વ્યવસ્થિત પછી ઊભું થયું, પછી ઊભું થઈ ગયું. એટલે આમાં બધું ચક્કર ચાલે. અને આ જ્ઞાતા દ્રષ્ટા બધું ગયું. હા, એટલે હવે ટૂંકમાં જે રહ્યું કરવાનું આપણે જ્ઞાતા ને દ્રષ્ટા, બાકીને આપણે મેલ બધી પંચાયત. બસ એ સ્થિર થઈ ગયા, અંતસ્કરણ અસ્થિર થઈ જાય. પછી જ્ઞાતા દ્રષ્ટા રહેતા હોય અંતસ્કરણ આનંદમાં હોય. હા, બરાબર. અને અવસ્થા સ્થિર થઈ ગયા, અસ્થિર થઈ જાય અંતસ્કરણ, અસ્થિર થાય. બરાબર. અને પછી તો અધોગામી ખેંચ ચોટ. અધોગામી ખેંચ. હા, અને તે શું કે છે આ કવિરાજ? મુખ ઉપયોગ વલણ કે છે. આ વલણ નો ઉપયોગ છોડી દે કે છે. શું કે છે? મુખ ઉપયોગ વલણ. આ ઉપયોગ ઊંધો ઉપયોગ થઈ રહ્યો છે, આ વલણ છોડી દે. મનમાં જે વિચાર આવે છે એ જ્ઞેય છે, તે આપણે નિર્લેપ રહી અને જો જાણ્યું એને કબળવત, તો પછી ઉર્ધ્વગમન સ્મૃતિ રહિત અને આત્મસ્વસ્થ કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વગમન ને સ્મૃતિ રહિત. એટલે એમાં પછી સ્મૃતિ રહેતી નથી, ના સ્મૃતિ બુદ્ધિ બધી ખલાસ થઈ જાય. અને આત્મસ્વસ્થ પેલું અસ્વસ્થ કહેવાય. અને આમાં અવસ્થા સ્વસ્થ કરે છે. અવસ્થા કહેવાય. અવસ્થામાં અવસ્થ અને આ સ્વસ્થ. આ સ્વસ્થ એટલે પોતે પોતાનામાં સ્થિર થયો. આ સ્વસ્થ રે એટલે આપડા લોકો છે ને મને સ્વસ્થ નથી, સ્વસ્થ નથી. આ જીવમાં આકળામણ. હા, તે આ જો સ્વસ્થ રે તો સ્વસ્થ રહે, અને અસ્વસ્થ થયો એટલે આલ્યું મય. અવસ્થા થઈ કે આલ્યું. શું દાદા સ્વરૂપમાં જે કે મારે સ્વરૂપમાં લીન થવું છે, એનો અર્થ એટલો જ નહીં કે ખાલી તમે જ્ઞાતા અને આપણે દ્રષ્ટા તરીકે જોયા કરો. હા, બસ જ્ઞાતા દ્રષ્ટા, બસ એ જ પરમાનંદ. જ્ઞાતા દ્રષ્ટા ફળ પરમાનંદ. જ્ઞાતા દ્રષ્ટા જોયા જ કરો બસ. સ્વરૂપમાં જે લીન થવું, પોતાના સ્વરૂપમાં ને પામવું, પોતાના સ્વરૂપમાં અંતર ધ્યાન અગર તો એની અંદર લય પામવો, એટલે એમાં ખાલી આટલું જ આવે ને. જુઓ ને જાણ એટલે પતી ગયું. દુનિયાની બધી આપણે માથાકૂટ મેલ. હા, પણ જુઓ જાણવો તે સમજવા જેવું છે. આ જુઓ છો કે તમે જાણો છો? કહો છે હે? આ જુઓ છો કે જાણો છો? જોયું ખરું, જાણ્યું ખરું? ના, હવા દે જોડે બધો અનુભવ્યો. ના, જોવું એટલે શું કે આપણે જંગલમાં જતા હોય ને, બધા ઝાડ આપણને દેખાય. શું દેખાય? હા, હવે આવ્યું ખોબરામાં, હવે બેઠું. આ તો જોયું નહીં, જાણ્યું નહીં, આત્માને જોયો નહીં, ખાલી બાકીના બધા રંગ જોયા. ના, એટલે બધા ઝાડ આપણને દેખાય. હા, એટલે જોયું કહેવાય. અચ્છા. અને આપણે પૂછીએ આ શેનો ઝાડ છે? તગલી મળો. આ શેનો છે? વાંબો. તારી એક જ જોવાનું કહેવાય. જાણ્યું કહેવાય. એટલે એની પેલી જાતને ઓળખવી. હે, પેલા બધા ઝાડ જોયા, વૃક્ષો જોયા, એમને જોયું, વિશેષ જ્ઞાન કર્યું, વિશેષ જ્ઞાન થયું, જાણ્યું. એટલે આ શેનું ઝાડ છે? લીમડો. તાર ભગવાન શું કે છે? એટલે આ લીમડા એકલા જોવા ગયો તો બધું આ દર્શન, આ જોવાનું રહી ગયું બધું કે છે. એટલે ભગવાન શું કહ્યું? સામાન્ય ભાવે જુઓ. શું કે છે? સામાન્ય ભાવે જુઓ. આ બધું જોવું, બસ જાણવું નહીં. મેં આ કોણ છે, કોનો દીકરો છે, કોની વહુ છે, પડવું.
ગામની તો માને કે આપણે પંચાયત ના કરીએ, કોનો દીકરો કોની બહુ, પણ જે આપણા હોય એને આપણે એને બાકી શું કરવા. તેથી ભગવાને કહેલું કે દર્શનમાં રાખો. દર્શન એટલે જોવું ખાલી, જ્ઞાન છોડી દો. હવે કે જ્ઞાન તો દાદા આપ્યું તે થઈ ગયું, હવે દર્શનમાં રાખો. પેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર. દર્શન રાખો. આમ મોટર બેઠા બેઠા ઝાડવા બધા ખેતરો બેતરો બધા જોતા જોતા છીએ ને એ સમાધિ રહ્યા કરે. શું અને જોડવાનો પ્રયત્ન કર્યો એટલે બધું જોવાનું રહી ગયું ને લીમડો એકલો દેખાય. આ લીમડો એટલે બેલે પૂરો બાર લીમડા શું ચડાવો છે આ બધા કેટલા લીમડાનો આંબો પાર કેટલી વસ્તી આ 4 પાર આવે. આપડો કઈ ભત્રીજો થાય છે લીમડો? આ ભવના ભત્રીજા છોડ્યા પાસે લીમડા ચાલો છો. એટલે આમ જોવું બસ પતી ગયું. બહુ જિજ્ઞાસા વૃત્તિથી જાણવા પ્રયત્ન ન કરો. જાણવાનો પ્રયત્ન એ જ છે તો વિશેષ જ્ઞાન કહેવાય. એટલે દર્શન રહી જાય. દર્શન રહી જાય. શું દર્શન રહી જાય? દર્શન સંપૂર્ણ થાય, ચારિત્ર ઉભું થાય. શું થાય? અને આ દર્શન રહી જાય. મેં જાણવા ગયા આ લેમડો એ તો ખેડૂતો તો તારે જાણવાનું હતું. હવે કે ખેડૂત છે, હવે આપણે તો જ્ઞાની થયા. હવે જેને જાંબુડો ખાવો હોય તો ખોળે ખોળ કરે. હવે નહીં જાંબુડો બોડો કશું ખાવું મારે. શું અમારે જે આવશે વ્યવસ્થિત જે હાલશે એ ફળ ખાઈશું, નહીં હાલે જ નહીં. થાળીમાં આવે એ ખરું. ખબર ને ત્યાં ત્યાગે નહીં ને ગ્રહણ નહીં. આહારી આહાર કરે, તમારે શી મોત કરે. બેઠો બેઠો જોયા કરે. ફાઇલ નંબર 1 તમારા આહારી તે આહાર કરે, તમારે જોયા કરવાનું. ઓહો અવિનાશ તું બટાકા શું ખાવા મળ્યા છે, બધા રીંગણા શું ખાય છે. શું કહ્યું? આપણે કેવું ખાવ બા ખાવ, અમે તમારી જોડે જ છે ને કઈ તમારો વાતો ના નાખશું બરોબર ને, કઈ સુઈ જાવ કઈ. આ વિજ્ઞાન છે આ તો ખબર પડી ને. તો આ કારણ કે મોક્ષમાં આ ગમે તેવા મોઢા વાળા તો પહેવા નહીં દેતા. શું ગમે તેવા મોઢા વાળા મોક્ષમાં નહીં પહેવા દેતા. સમજી ગયા. રાગદ્વેષ વાળો માણસ ત્યાં ન જોઈએ મોક્ષમાં. કોઈ પણ જાતનો વિકાર ના ના એમ નહીં. આ ત્યાગ કર્યો ને આ ત્યાગ કર્યો ને આ ત્યાગ કર્યો તો કોઈ બાપો પહેવા નહીં દેતો. સરળતા જોઈએ. એ તો બધી વાસનાઓ સમી ગયેલી હોય, બધું સમી ગયેલું હોય તો તહેવાર નરી વાસનાઓ ભરેલા ભારત તગડી મેલે. હા આ બહુ ત્યાગે ઇસકુ આગે સબ કાયદો શું છે? જેટલું ત્યાગે એટલું ભગવાને કહ્યું હતું તારે જેટલું આગળ જોઈતું હોય એટલો ત્યાગ કરજે કહે છે. શું આગળ અનેક ગણું મળશે, તો અહીં એક ત્યાગ કરીશ તો 10 વાયડીઓ મળશે. આ લોકો તેથી બંધાક પાછળ સમજ પડી ને. અને જેને મોક્ષ આવવું હોય તો મોક્ષનો પ્રયત્ન કરો. બાકી જેટલો ત્યાગ એટલું આગે. શું કે છે? જેટલું ત્યાગ એટલું આગે. હા તો આપણે ત્યાગની વાત જ ભૂલી જાઓ, સહજ ભાવે જ જીવી નાખો. ત્યાગ આપણે હોય નહીં. આપણે આ જ્ઞાન ત્યાગવાનું નથી. ત્યાગ તો જેને સહન ના થતો હોય સંસાર, નહીં તો સંસાર તો ટેસ્ટ એક્ઝામિનેશન તોમાંથી ભગવાને કહ્યું હતું મોક્ષમાં તું બહાર નીકળ. હા અને જો કદી સંસારમાં તારે ના પોહાતું હોય તો થોડો કસરત સારામાં જઈને ત્યાગ કરી આવી વખત કે છે. ત્યાગ લેવું તો કસરત છે. શું છે? ત્યાં મનને પાછું મજબૂત કરીને પછી બરોબર સંસારી પાછો આવે. આ બધા બાવા પાસે સંસારમાં જ આવવાના. આ બાવા જ કેવી રીતે આવવાના? બહુ દાડા થાય ને એટલે પછી કે ભર્યું આના કરતા સંસારમાં સારું. આ પછી બીજ પડ્યું, બંધ ગયું. હા પછી અહીંયા આવ્યા પછી પાછળ આના કરતા સાદું થઈ ગયા. આ રોજ મંડે છે. આ ચોખા લઈ આવો, કાલ વામલી લાવો, રીંગણા લાવો, કંટાળો બધો આમ હોય. સંસાર જ આવો છે. હા એ તો ભાઈ વારી જોડે પાસ થવું જોઈએ. બૈરા છોકરા જોડે પાસ ના થાય તો આગળ કોણ તારા બાપ પહેવા દઈશ તો આગળ. ખરું છે. હે વળગી જાય. એક બાપે એક છોકરાને કહે છે
એટલે આ કોલેજમાં તું ભણવું છું કે પાછળ લફરામ ફેરવું છું કે છે શું તારો છોકરો કે છે પપ્પાજી કોને લફરું કહો છો તમે? કાકા તારી જોડે પેલી એક બાઈ ફરતી હતી ને એ તો મારી ફ્રેન્ડ છે કે છે. લફરું નથી. આવું લફરું બોલો છો? આવું બોલાય પપ્પાજી? આવું ના બોલતા ફરી. તાકે લફરું છે તને ખબર પડે જયારે અનુભવ થાય ત્યારે મને કહેજે આવું નહીં બોલું કે શું કે છે? અનુભવ થાય ત્યારે આવજે. અનુભવ થાય ત્યારે તું કહેજે આવું નહીં બોલું કે છે. મેં તને આ જ્ઞાન આપ્યું કે લફરું તું લઈને શું કા ભરત? એટલે પછી છે તે 6 મહિના 8 મહિના ચાલ્યું. શું પછી એક દાડો છે તે પેલી બીજા ફ્રેન્ડ જોડે સિનેમામાં જોવા જતી હતી તો આને જોઈ લીધી. એટલે આ તો મનમાં ગભરે. મારા ફાધર કહેતો એવું જ છે તો લફરું જ છે સારું. હા તો આને લઈને ફરે છે તે. પછી મનમાં સમજી ગયો લફરાનો અર્થ સમજી ગયો. આપણે આ બધા લફરા વળગી જશે એવું કવિ કે છે. અવસ્થા ગમે ને એ ફાઈ જાય આપણને. જે ગમતી અવસ્થા ફાઈ ના ફાઈ જાય. બરાબર છે. પછી શું થાય જુઓ વાંચો ને તારથી છૂટું પડવા મળે. ફેન કઈક મેં ભેગું થવા મળે. લફરું કઈક છૂટું મળે. જો એ જ્ઞાન શબ્દ કેવો સરસ છે. આ લફડું કેવા વહી ગયું? લફડું બોલ્યો ત્યાંથી છૂટું પડવા મળે. અને આ ભૂતાન નહીં તો છૂટે નહીં. આ ભૂતાન શું કહ્યું? ખાલી શબ્દથી જ છૂટે. કેવું? શબ્દથી બંધાયેલો છે. આ શેનાથી બંધાયેલો છે? શબ્દથી બંધાયેલો. શબ્દ છૂટે ત્યાં આપણું એકલાનું જ વિજ્ઞાન એવું છે. શબ્દ છોડાવનાર શું છે? આખું વર્ણન ક્રિયા કરો, આમ કરો તેમ કરો. હું આ ક્રિયાનું ફળ આવે. ક્રિયાનું ફળ ઘઉં રોપીશ તો ઘઉંનું, કોદરા રોપીશ કોદરા, બાજરી રોપીશ બાજરી. જે રોપીશ ને જે કરીશ ને તેનું ફળ આવશે. અને ફળ ખાધા વગર કુદરતનો કાયદો એવો છે કે જે રોપ્યું એનું ફળ તરત ખાવું જ પડશે. શું કુદરતનો કાયદો? ખાવું જ પડશે. હા, ત્યાં રોપી માટે તારે ખાવું પડશે. પછી બીજ નાખવું ના નાખવું એ તારી પડતી વાત. રોપીને પછી બીજ ના નાખવું, ફળ ખાતી વખત બીજ ના નાખવું હોય તો તારી મળતી વાત. શેકી નાખજે. અત્યારે તો ખા. પણ આ તો ખાવું જ પડે. ફળ તો ખાવું જ પડે. છૂટકો નહીં. જો માટે આ ક્રિયાઓ ક્યાં કરે? આ ક્રિયાઓમાં તો તેનું ફળ આવશે કે છે. આત્મા અક્રિય છે. કેવો છે? અક્રિય. બરાબર. હા. ને કેવા બધી મી ક્રિયાઓને માંડી. આ પાછા ક્રિયા જો લખો. આ કોનો ખેતરો કોને ઘેર બધું શું કરે છે? આ મુવા માંડ્યો. એટલે આ લોકોને ખબર નથી. આ ભાન ના હોય. આ તો આ નથી. આ ભાન આ તો શું ભાન હોય તાર મું આટલી મહેનત કરે તોય મું મોક્ષની વાત કઈ કરી? આરી ગતિએ ના મળે. બધી ગતિએ નથી મળતી. તોય પણ ભૂકે. પછી 4 પગ ને પૂંછડું હાથે ભૂકે. શું થયું? આવી દશા છે. પોતાને ભાન નથી. અહંકાર જાય નહીં ત્યાં સુધી ગતિ તો ઊભી જ છે. આ તો અહંકાર વધી ગયા છે. હું જાણું છું એટલે તારા બાપનું શંકોનું જાણ્યું. આખો દાડો તો તારે ઠોકરો વાઈ થાય છે. મોડું દિવેલ પીધા જેવું દેખાય છે. મોડું દિવેલ પીધા જેવું દેખાય છે. હા, શું કહીએ ત્યાં જાણ્યું? હા, જુઓ ને અહીંથી ભૂકવાનો વખત આવશે. હું નહીં કે મારો જે ચોખ્ખો જ બોલનારો બોલશે, બાકી કોઈ નહીં બોલે. કોણ બોલે એવું? કાણો કેમ કહેવાય? હે, કાણો થોડું કહેવાય છે. હા, પૂર્વાત્મા છે સ્થૂલ મન. શું થયું છે? પૂર્વાત્મા છે સ્થૂલ મન. એટલે શું સમજ્યા તમે? આપણું આ જે મન છે ને બૂમો પાડે છે ને જે, એ શું છે? આપણો ગયા અવતારનો આત્મા છે. ગયા અવતારનો આત્મા. અચ્છા. ગયા અવતારના આત્માનો આખો આત્મા નહીં, અભિપ્રાયો છે. શું છે? અભિપ્રાયો. આપણા શું અભિપ્રાયો ત્યાં ગયા અવતાર? તે આ મન છે. અત્યારે બોલે છે મન. અત્યારે બોલે છે. અચ્છા. અને અત્યારે આપણો અભિપ્રાય ફરી ગયેલો હોય. હા, એટલે જરૂર ટકરાયા કરે. આ જગત સમસરણ છે. શું છે? સમસરણ. સંસાર એટલે સમસરણ, નિરંતર વહેતું. સમજ કેવું ને? આ વહ્યા જ કરે છે નિરંતર. પરિવર્તન થયા જ કરે છે. સમજ પડે ને? પણ તે પરિવર્તનનો અર્થ પાછા લોકો સમજે છે કે જુદું. આ તો વહ્યા જ કરે છે પ્રવાહ રૂપે. કેવું?
સતત એનો પ્રવાહ ચાલુ જ છે. હા, તે ગયા અવતાર તમે 11મા મહિલમાં હોય ને અત્યારે 12મા મહિલમાં હોય. 11મા મહિલમાં મન જે 11મા મહિલમાં જોયું એના ઉપરથી મનનો અભિપ્રાય બંધાઈ ગયા, અને 12મા મહિલમાં જોયું તારે મન 11મા મહિલનું બતાડે આપણે કઈક આમ છે એટલે બેની મહી વડવાડ્યો કાંઈ આમ ચાલુ. 11મા મહિલમાં છતે એને નક્કી કર્યું હોય કે લોન્ચ લેવી નથી, એવા સંજોગો ભેગા થાય એટલે લોન્ચ લેવાનું બંધ કરી દે, અને 12મા મહિલમાં આવે ત્યારે લોન્ચ ના લેતો હોય, પણ એના બધા ફ્રેન્ડોએ બધા લોન્ચ લઈ અને બંગલા બાંધ્યા એટલે એની વાઈફે શું કહ્યું, તમે એકલા જ હવે અક્કલ વગરના રહી ગયા, આ બધા તમારા ભાઈબંધોએ બંગલા બાંધ્યા લઈ લઈને, અને જો તમે ભાડેનું ઠેકાણું છે હજુ, એટલે પેલો મનમાં ગુંચાય કે ચાલો મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે. તને હસબે ને તે પછી ઘેરથી નક્કી ઓટી વારે આજ તો લેવા જ હોવા 200-500 જણા આવે તેને લઈ લઈને લાવવા ઘેર, અને ત્યાં આગળ જાય અને ત્યાં આગળ કોઈ આપવા આવ્યો હોય ને એટલે પાછું નાખી દે, કારણ પ્રકૃતિ બંધેલી છે 11મા મહિલની, અત્યારે નિયમત ચાલે નહીં, તરત હસવાડે નહીં, એટલે આખી જિંદગી લેવાય નહીં. અને ભાવ કર્યા કેવા 12મા મહિલમાં લેવું જ જોઈએ તો આવતો બહુ પાસ ચોર થયો, આવતો બહુ પાસ આવ્યો 13મા વટી પાય નકામું ગયું, બાયડી રખડાઈ મારી, અને હું પાછો એનો એ જ થયો. એના કરતા તો આજ જે લે છે, આજ લોન્ચ લેતો પૂરેપૂરી બંગલા બધે, પણ લોન્ચ લેતી વખત મનમાં કે આ સાલું ન લેવાય, આ ના લેવી જોઈએ, આ ના લેવી જોઈએ, મનમાં કંટાળ્યા જ કરે ને, તે આવતો બહુ લોસ ના લે. શું આ તો 11મા મહિલ 12મા મહિલના જેવો હિસાબ છે. એથી બધા મય ખૂંચા જ કરતો હોય મન, મારું મન જુદું જુદું રહે છે, મન જુદું એક સીધ થાય. એ 11મા મહિલની વાત, આ 12મા મહિલની વાત, આજે જ્ઞાન જુદી જાતનું ભેગું થયું હોય, તે દાડે જ્ઞાન જુદી જાતનું ભેગું થયું હોય, ચીજ મેર પડે. એટલે આખું જગત તેથી મનથી ગભરાઈ ગયેલું છે. મન શાનું બનેલું એ હું એકલો જ જાણું આખા વર્લ્ડમાં. મનની ખબર કોઈને ખબર હોય એ તો કે છે મનને વશ કરો, તારા બાપ ને વશ કર્યો તો મન તને શું વશ તું કરવાનો હતો તેમાં? એ તો મન તો ક્યારે વશ થાય? મન જ્ઞાને બાંધ્યું રહે, શા નથી રે? જ્ઞાને બાંધ્યું રહે. નહીં તો મન કશાથી બંધાય નહીં. તું ચક્કરો પર મેલ કરું ને, પણ ચક્કર પરથી ખસશે એટલે પાછું હતું તેનું તે જ પછી ભૂકીને ઊભું રહે છે. શું કહ્યું? આ ચક્કરો પર મૂકે એકાગ્રતા તે કેટલી વાર કરે? 2 કલાક 3 કલાક, અને પછી ચક્કરથી ખસ્યું એટલે ભૂકવા મળશે. એનું એ ગધેડું જ છે. આ તો એમાં કશું દાડો મન જ્ઞાને કરીને બનતા મન